સુખદેવજી મહારાજ કથા કરે છે રાજા પરીક્ષિતને કે હે રાજન, જીવનની અંદર ભગવાને અનેક પ્રકારની લીલાઓ કરી. ભગવાને ગોકુળની અંદર વ્રજવાસીઓને પ્રેમનું દાન આપી બધાના હૃદયની અંદર પરમાત્મા પ્રગટ થયા. હરેક સ્થળની અંદર, હરેક પત્ર તત્ર અને સર્વત્ર ઈશ્વરનો વાસ થયો છે. ત્યારબાદ ભગવાન જ્ઞાનનું અભિમાન ઉતારી ઉદ્ધવજીનું અને પ્રેમ લક્ષણા ભક્તિનું દાન મેળવ્યું છે. એટલે તો ઉદ્ધવજીએ ગુરુ બનાવ્યા છે કે નહીં, તો કે ગોપીઓને ગુરુ બનાવ્યા છે. ગુરુ બનવા માટે યોગ્ય પાત્ર જોઈએ. મહત્વનું વસ્તુ એ છે કે જીવનની અંદર ભક્તિ હોય પણ પ્રેમ લક્ષણા ભક્તિ ન હોય તો ભક્તિ નકામી છે. કે ભક્તિ કરતા કરતા જો આપણને કોઈ પ્રત્યે ક્રોધ આવે, રાગ થાય, દ્વેષ થાય, કોઈનું પણ ખરાબ કરવાની ઈચ્છા થાય તો ઈશ્વર રાજી થતા નથી. ભગવાનની ભક્તિ કરો તો પ્રેમથી કરો અને લોકોની સાથેનું વર્તન રાખો તો પ્રેમથી રાખો. એવું ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, ભગવાને બધાના મનોરથો સફળ કર્યા છે. સુખદેવજી મહારાજ આગળ બોલ્યા છે કે ત્યારબાદ સર્વના આત્મા અને સર્વના દ્રષ્ટા એવા ભગવાન શ્રી કૃષ્ણ કુબજાએ જ્યારે પરમાત્માને તિલક કરી અને સુશોભિત કર્યા હતા ત્યારે પરમાત્માએ તેનું કુબડું અંગ હતું તે સુંદર બનાવી આપ્યું હતું. અને કુબજાએ ભગવાનને કીધું હતું કે હે પરમાત્મા, મારી એવી ઈચ્છા છે કે એક સમય મારે ઘર તમે પધારો. જેમ ભગવાનની રાહ સબરીજીએ જોઈતી, જેમ સુખિયા માલણે જોઈતી, એમ કુબજા પણ પરમાત્માનું સ્મરણ કરતા કરતા રાત અને દિવસ કે એક સમય એવો કે પરમાત્મા મારે ઘેર પ્રગટ થશે. ભગવાન ઉદ્ધવજીના કહેવાથી ભગવાન તેને ત્યાં પધાર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કુબજાના મહેલની અંદર પ્રવેશ કર્યો અને કુબજાને અભિષ્ટ વરદાન આપી તેની પૂજાનો સ્વીકાર કર્યો. પછી પોતાના પ્રિય ભક્ત ઉદ્ધવજીની સાથે પોતાના મહેલ તરફ પધાર્યા છે. આમ ભગવાન દશમ સ્કંદની પૂર્ણ પૂર્વાત કથા પૂરી કરી અને દસમા સ્કંદની અંદર કથા શરૂ કરીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાને વિચાર્યું કે કાળ યવન આવી પહોંચે તે પહેલા યદુવંશીઓને રક્ષણ માટે મનુષ્ય આવી ન શકે તેવો હું કિલ્લો બંધાવી અને બધા યાદવોને ત્યાં મોકલી દઈ અને પછી કાળ યવનનો નાશ કરાવવું, આવો વિચાર કરી અને ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્વકર્માની પાસે સમુદ્રની વચમાં 100 યોજન ઘેરાવાળો એક મજબૂત કિલ્લો તૈયાર કરાવ્યો અને તેથી અંદર એક નગરી બનાવવામાં આવી. વિશ્વકર્માએ સમુદ્રના સુવર્ણની નગરી બનાવી. તેના રાજમાર્ગો, બજારો, શેરીઓ, ઘરો, બાંધણી ખૂબ વ્યવસ્થિત અને વિશ્વકર્માની નિપુણતાથી શોભા સમાન હતી. તેમાં દેવતાય વૃક્ષો અને બાગ બગીચાઓ હતા. સુવર્ણના શિખરોવાળી અટારીઓ શોભતી હતી. નગરના દરવાજા ઊંચા આકાશમાં પહોંચે તેવા હતા. અશ્વશાળા, અન્નશાળા રૂપાની અને પિત્તળની રચી હતી. મહેલો ઉપર સુવર્ણના કળશો, પદ્મરાગમણીના શિખરો હતા.
દેવો મંદિરો ઉપર શોભાયમાન મજલાઓ હતા. નગરમાં ચારેય વર્ણના લોકો માટેની વ્યવસ્થા કરી હતી. પરંતુ તેમના આ નગરની બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો નથી. એટલે બધા યાદવો પૂછે છે કે દ્વાર ક્યાં છે. બધા અંદર ને અંદર આટા મારી અને દ્વારને ગોતે છે. બધાએ પૂછવા લાગ્યા ભગવાનને, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? એટલે પરમાત્માએ એ નગરીનું નામ રાખ્યું દ્વારકા. આમ દ્વારકા નગરી તૈયાર કરાવી ભગવાને પોતાના યોગના પ્રભાવથી. મથુરામાં વસતા સઘળા યાદવોને દ્વારકામાં વસાવ્યા અને પછી તેમણે બલરામ સાથે મંત્રણા કરી તેમને પ્રજાનું રક્ષણ કરવા દ્વારકામાં રાખ્યા અને પોતે હથિયાર વિના મથુરા નગરીના દરવાજામાંથી બહાર નીકળ્યા. શ્રી કૃષ્ણએ મથુરામાંથી નીકળેલા જોઈ કાળ યૌવન નારદે કીધેલા લક્ષણો ઉપર ઓળખી ગયો હતો. આ જ વાસુદેવનો પુત્ર કૃષ્ણ હોવો જોઈએ. આ કૃષ્ણ અત્યારે આયુધ વિના પગપાળા જાય છે, માટે હું પણ આયુધ વિના પગપાળા જઈ આની સાથે યુદ્ધ કરું. આમ વિચારી કાળ યૌવન પણ આયુધ વિના શ્રી કૃષ્ણની પાછળ દોડ્યા છે. શ્રી કૃષ્ણ કાળ યૌવનને દૂર સુધી લઈ જાય છે. એક પર્વતની અંદર ગુફા છે. પરમાત્મા ગુફાની અંદર પ્રવેશ કરે છે અને તે પ્રવેશ કરી ત્યાં જુએ છે ત્યાં મુચુકુંદ રાજા સૂતા છે. મુચુકુંદ રાજા સૂતા છે ત્યારે પરમાત્મા તેની પાછળ સંતાઈ જાય છે. સંતાઈ જાય છે અને આ બાજુ કાળ યૌવન આવે છે. ભગવાન પોતાની ખંભે રાખેલું ખેસ જે પિતાંબર છે તે પિતાંબર મુચુકુંદ રાજાની ઉપર ઓઢાડી દે છે. અને આ બાજુ એવું લાગે છે કાળ યૌવનને કે વસુદેવજી મને જોઈ ડરી અને ઓઢીને સૂઈ ગયા છે. તે પિતાંબરને ઉઠાવે છે. મુચુકુંદ રાજા જાગે છે અને મુચુકુંદ રાજાની આંખમાંથી અગ્નિની વર્ષા થાય છે અને ભગવાન કાળ યૌવનનો મુચુકુંદ રાજા દ્વારા એનો વિનાશ કરાવે છે. તેની અગ્નિની જ્વાળા એવી થાય છે કે કાળ યૌવન બળી અને ભસ્મ થઈ જાય છે. પછી ચારેય તરફ પ્રકાશ ફેલાય છે. મુચુકુંદ રાજા જુએ છે કે આવડો મોટો જળહળતો જેમ પ્રકાશ ફેલાણો હોય તો અહીંયા કોઈ દેવ હોવા જોઈએ. ત્યારે ભગવાન તેને દર્શન આપે છે. બે હાથ જોડી મુચુકુંદ રાજા નમસ્કાર કરે છે. કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ, આમાંથી ક્યાં દેવ તમે છો? ભગવાન કહે છે કે હું વિષ્ણુ છું. આ કલિકાળની અંદર કલિયુગનો પ્રવેશ થયો છે. આજે મેં કાળ યૌવનનો વધ તારા દ્વારા કરાવ્યો છે. મુચુકુંદ રાજા ઈચ્છાવાકુ કુળમાં જન્મેલ મધાનતા રાજાનો પુત્ર મુચુકુંદ હતો. દેવતાઓને દૈત્યો જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે દૈત્યોથી રક્ષણ કરવા માટે મુચુકુંદ રાજા વર્ષો સુધી રાત અને દિવસ યુદ્ધ કર્યું હતું. દેવતાઓને બચાવવા માટે દેવતાઓએ કીધું કે હે મુચુકુંદ રાજા, તમે અમારું રક્ષણ કર્યું છે, અમારી પાસે કાંઈ પણ માગો. અમે તમને મુક્તિ નહીં આપી શકીએ, અમે તમને અમર નહીં બનાવી શકીએ. એથી વિશેષ બીજું કોઈ પણ વસ્તુ તમે અમારી પાસે માગો. ત્યારે મુચુકુંદ રાજાએ દેવતાઓની પાસે માગ્યું છે કે મને હવે વર્ષો સુધી તમારા રક્ષણમાં ઊંઘ નથી થઈ, મારે શાંતિપૂર્વક ઊંઘ કરવી છે, પણ એવું વરદાન આપો કે મને કોઈ જગાડે તો એ બળીને ભસ્મ થાય. આવું એનું વરદાન હોવાથી મુચુકુંદ રાજા પર્વતની અંદર ગુફાની અંદર આરામ કરી રહ્યા હતા. એમાં ભગવાને કાળ યૌવનનો વધ એના દ્વારા કરાવ્યો છે. રેવતાચલ પર્વતમાં આસુતા મુચુકુંદ નો ભગવાનને દર્શન આપી અને ભગવાને કીધું કે હવે તમારી શું ઈચ્છા છે? તો કે પ્રભુ, મારી કોઈ ઈચ્છા નથી. તમે જન્મો જન્મ સુધી
મારા જીવનના રથના સારથી બનો પ્રભુ, બીજી મારી કોઈ તમન્ના નથી. ભગવાન એની પાસે વરદાન માગે છે મુચુકુંદ રાજા. ત્યારે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી.
રાજા ભગવાનની પાસે અભિદાન માગે છે કે હે પરમાત્મા, મારા જીવનના રથના તમે સારથી બનજો, મને ભક્તિ આપજો. ભગવાને વરદાન આપી પછી મુચુકુંદ રાજા ત્યાંથી ગંગાના કિનારે જઈ નિવાસ કરી હરિનું સ્મરણ કરતા કરતા પોતાના દેહનો ત્યાગ કર્યો છે. કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે અને મુચુકુંદ રાજા હરિનું સ્મરણ કરતા કરતા દેહ વિલીન કરીને બીજો એનો જન્મ થયો છે મુચુકુંદ રાજાનો નરસિંહ મહેતા તરીકે. આ નરસિંહ મહેતા આવી અને હરિનું ભજન કરતા હતા. ત્યારબાદ ભગવાને તેને વરદાન આપી અવિનાશી એવા ભગવાન કૃપા કરી અને ભગવાન બીજી બાજુ ભગવાને યવનો ઘેરે લે મથુરાની નગરીની અંદર ભગવાન પાછા આવ્યા. મલેચ્છોના સૈન્યનો નાશ કર્યો. તેનું બધું ધન હતું એકઠું કરી દ્વારકા લઈ જવા માંડ્યા. ભગવાનની આજ્ઞાથી માણસો પોઠિયા ઉપર ચડાવી ધન દ્વારકા લઈ જતા હતા. તેવામાં 23 અક્ષોહિણીથી વીંટાયેલી જરાસંઘની સેના મથુરા ઉપર આવી અને ચડાઈ કરે છે. મથુરા ઉપર ચડાઈ કરે છે. ભગવાન બલરામજી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા બંને ભાઈઓ ભાગે છે. જરાસંઘ તેની પાછળ સૈન્ય લઈ અને ભગવાનને મારવા માટે દોડે છે. ભગવાન દોડતા દોડતા એક વિશાળ પર્વતની ઉપર ચડી જાય છે. ત્યારે જરાસંઘ હસવા લાગે છે કે કેમ મને જોઈ અને ડરે છે, પણ ભગવાન કશું બોલતા નથી. ભગવાન ઉપર ચડી જાય છે અને ફરતી કોર તે પર્વતને ફરતી આગ લગાવી દે છે જરાસંઘ. બંને ભાઈઓ ઉપરથી પર્વત ઉપરથી છલાંગ લગાવી બંને ભાઈઓ નીચે નીકળી જાય છે. પણ જરાસંઘને એમ થાય છે કે બંને ભાઈઓ સળગી ગયા છે. આ બાજુ જરાસંઘ સૈન્ય લઈને પાછું આવે છે અને સુખદેવજી મહારાજ આગળ કહે છે કે મોટા ભાઈ બલરામના લગ્ન ત્યાર પછી થયા છે. ઓખા મંડળના અધિપતિ રેવત રાજાની પોતાની રેવતી નામની કન્યા બ્રહ્માજીના કહેવાથી બલરામજી સાથે પરણાવી છે. અને ભગવાન ત્યાર પછીની આગળની કથા કહે છે કે વિદર્ભ નામની એક નગરી છે. આજે લોકો અમરાવતી તેને કહે છે અને તેમાં ભીષ્મક નામે રાજા રહે છે. તેના 5 પુત્રો અને એક પુત્રી હતી. રાજાના મોટા પુત્રનું નામ રૂકમી, તેનાથી નાનાનું નામ રૂકમરથ, રૂકમબાહુ, રૂકમદેશ અને રૂકમમાલી, અને એક પુત્રી હતી. તે દીકરીનું નામ છે રૂક્ષ્મણી. લક્ષ્મી દેવીનો સાક્ષાત અવતાર છે. શુદ્ધમતી તેની માતાનું નામ છે. ભીષ્મક રાજાની ઈચ્છા છે કે રૂક્ષ્મણીના લગ્ન કૃષ્ણની સાથે કરાવવું, પરંતુ તેમનો ભાઈ રૂકમી છે તે ભગવાનનો વિરોધી છે. તે ભગવાન સાથે પરણાવવા નથી માંગતો. પોતાની બહેનને કહે છે કે હું ગોવાળ સાથે નહીં પરણાવું, હું આના લગ્ન શિશુપાલ સાથે કરાવીશ. શિશુપાલની સાથે એના લગ્ન કરાવવા જાય છે. એમાં રૂક્ષ્મણીજીને અંદરથી દુઃખ થાય છે. પોતાની માતા શુદ્ધમતીને કહે છે કે માં, મારે લગ્ન કરવા છે દ્વારકાનાથ સાથે. આ લગ્નની વાત કરે છે. ભગવાનના લગ્ન થયા કેવી રીતે? તો કે ભગવાન હરણ કરીને આવ્યા છે. ભગવાન ગયા પણ કોણ? સાક્ષાત લક્ષ્મીજીને લેવા. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા કોણ છે? તો કે સાક્ષાત નારાયણ છે. લક્ષ્મી અને નારાયણ બે જ વરી શકે, એમાં શિશુપાલ ન ચાલે. એટલા માટે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે મારે મારા નારાયણની સાથે પરણવું છે, પણ પોતાની માતા અને પોતાના પિતાની અનુમતિ લીધેલી છે. આજ સમાજની અંદર બહુ દુર્દશા છે. દીકરી દીકરાની એવી જગ્યાએ લગ્ન કરે કે જ્યાં માતા પિતા સારા હોય, માતા પિતા સંતાનોને ઉછેર કરવામાં કાંઈ બાકી ન રાખ્યું હોય, છતાં પણ મા બાપની ઇજ્જત, મા બાપની પ્રતિષ્ઠા અને મા બાપના કોઈ સંસ્કાર જોયા વગર આજે દીકરીઓ એવા પગલાં ભરી લે છે
કે જ્યાં પોતાના માતા અને પિતા દુઃખી થાય છે. આપણે એવું વિચારીએ કે મા બાપે ધ્યાન નહીં દીધું હોય, પણ અત્યારનો સમય એવો છે કે મા બાપ બિચારા સજ્જન હોય, પોતાની કોઈ એવી માં નથી કે કોઈ એવો પિતા નથી કે પોતાની પુત્રીને આવા સંસ્કાર આપે. અત્યારે મા બાપનો દોષ નથી, સંતાનોના દોષ છે. અને સંતાનોના દોષ છે એનું કારણ છે સંસ્કારનો અભાવ છે. જીવનની અંદર જો સંસ્કાર હોય, સંસ્કૃતિ હોય, તો પોતાના માતા પિતા વિશે વિચારી અને પછી દીકરી ડગલા માંડે છે. સારું પાત્ર ગોતે તો વાંધો નહીં, પણ પાત્ર એવું ગોતીને આવે કે જેમાં જીવનભર એને દુઃખી થવું પડે છે. લગ્ન કરે છે કેવી રીતે? તો કે પ્રેમ લગ્ન કર્યા છે, પણ પ્રેમ લગ્ન 100 હોય એમાંથી 5 સક્સેસ હોય, 95 ફેલ હોય. કારણ કે એને જે લગ્ન કર્યા હોય ને, એ લગ્ન કર્યા હોય ત્યારે એ એક મૂર્તિયાને જ જોયો હોય. એ કોણ છે, શું ધંધો કરે છે, એનું ઘર કેવું છે, એનો પરિવાર કેવો છે, એનો વ્યવસાય શું છે, એને કેની સાથે સંગ છે એ એને ખબર ન હોય. અને એની સાથે લગ્ન કરે પણ જીવન સારી રીતે જીવી નથી શકતી. જે જીવનમાં પોતાના માતા અને પિતાને દુઃખી કરી અને બીજા જગ્યા ઉપર જાય છે, ઘણા એવા કેસ હું જોતો હોય, આવતા હોય કે મા બાપ બિચારા મજૂરી કરતા હોય, મા બાપે પેટે પાટા બાંધ્યા હોય, લોનો લીધી હોય, દીકરીને ભણવા બહાર મોકલી હોય, અને એ દીકરી જે દિવસે એવું પગલું ભરીને આવે ને, તેથી મા અને બાપ અધોગતિમાં મુકાઈ જાય. પાછા જાણવા વાળા અને સમજવા વાળા પાછા એને ઠપકો દેવા આવે કે તમે ધ્યાન નહીં દીધું હોય તો જ દીકરી આવા પગલા ભરે. પણ અત્યારનો સમય એ પ્રકારનો છે. આજ તમારી દીકરી કે મારી દીકરી કોઈ પણ બહાર ભણવા ગયા છે તો આપણે થોડા એની ભેગા ભણવા જાય છે. આજનો સમાજની અંદર દૂષણ વધી ગયું છે. એના માટે આ એક વસ્તુ જરૂરી છે, એનું નામ છે સંસ્કાર. જેથી કરીને જીવનમાં એને વિચાર આવે અને એ એનું ભાગ્ય ખરાબ ઊભું ન કરે. અને જેને જેને લગ્ન એવા કર્યા છે ને એ બધા માથે ઓઢીને રોવે છે. જેને જેને પોતાના માતા પિતાની વિપરીત થઈ અને જેને જેને લગ્ન કર્યા છે એ બધા દુઃખી છે, કોઈ સુખી નથી. કઈ છે એવું 5 જણા કે સુખી શાંતિથી રહેતા છે? કારણ કે ઓલો ભાઈ આવ્યો હોય ને, જ્યારે એને પ્રેમ કર્યો હોય ને, ત્યારે એ પ્રેમ કરનારો માણસ માગીને કોકનું 4 વ્હીલ લઈને આવ્યો હોય, એની પાસે ન હોય. પછી કોક પાસે 100 રૂપિયા પેટ્રોલ ના લઈને આવ્યો હોય, એની પાસે ન હોય. અને પછી એને એમ કહે કે હું તને અદ્ભુત પ્રેમ કરું છું. અરે જીવનની અંદર જે મા બાપ પ્રેમ કરે ને એટલું આ જગતમાં કોઈ પ્રેમ નહીં કરી શકે. અને ઈ દીકરી કલેજાનો કટકો હોય અને ઈ વહી જાય, અને તેથી માતા તો રડી રડી નહીં, પોકારી પોકારી નહીં કહી શકે, પણ પિતા તો બહાર મોઢું ન બતાવી શકે. એક અમારે ત્યાં જે ભાઈ છે બિચારા, 1.5 વર્ષ થયા એની દીકરી વહી ગઈ. એ ભાઈ આવીને રોજ રડે. હજી એની આંખમાંથી જેમ ભગવાન કૃષ્ણ પરમાત્મા વ્યા ગયા હતા, નંદજી રડતા હતા ને એવી પોઝિશનમાં કે મેં મારી દીકરીની ઈચ્છા કઈ બાકી નથી રાખી. અદા એને જી માગ્યું નહીં લઈ દીધું. મારી કેપેસિટી નથી, હું તો મજૂરી કામ કરવા વાળો. મને મારી દીકરીએ કીધું કે મારે આ જોઈશે પપ્પા, તો મેં એ લઈ દીધું. પપ્પા મારે બધા સ્કૂલમાં આવા કપડાં કોલેજમાં પહેરે છે, મેં એવા લઈ દીધા. પપ્પા મારા માટે આ લઈ આવો, મારે આવો મોબાઈલ જોઈશે. મેં ઓછી ના કર્યા, ઉધાર કર્યા, પણ મારી દીકરીની ઈચ્છા મેં ક્યાંય બાકી રહેવા નથી દીધી. અને છતાંય મારી દીકરી એવી જગ્યાએ વહી ગઈ કે જેની અંદર, જેના ઘરની અંદર સારું બાથરૂમ નથી, અને પાછો એનો વ્યભિચાર, એનો જીવનની અંદર સુરાપાન, કે આખો દિવસ એવા માણસો ભેગો બેહે છે, એવું એને વ્યસન છે. આજ મારી દીકરી સારી જગ્યાએ ગઈ હોત તો મને ઉપાધિ નહોતી, પણ આ પોઝિશન છે. 1.5 વર્ષ થયા. દીકરીને પૂછવામાં એવું, જે દિવસે એને ફરિયાદ કરીને પોલીસવાળા બેયને લઈ આવ્યા અને એને પૂછ્યું કે તને આ ભાઈ ધરારીથી લઈ ગયો છે? તો કે મારા એના પપ્પાને એના મમ્મીને બેયને કહે છે કે પપ્પા મમ્મી તમને મારા
ભવિષ્યની ચિંતા ન હોય. હું અત્યારે એજ્યુકેટ છું, મેં કોલેજ કરેલી છે, તમે તો અભણ છો, તમને ન ખબર હોય કે જીવન કેમ જીવવું. મેં પાત્ર ગોઈતું છે ને, પાત્ર બહુ સારું છે, અને હવે પછી ક્યારે અમને પરેશાન કરતા નહીં, અમે અમારું જીવન શાંતિથી જીવવા માંગીએ છીએ. એના મા બાપને એવું કીધું. એટલું કહી અને એ દીકરી ઓલાને લઈને વહી ગઈ. 1.5 વર્ષ થયો. 1.5 વર્ષમાં 1.5 વર્ષ જેવું થવા એવું, એ દીકરીને અત્યારે એ છોકરાએ કાઢી મૂકી. એને બીજી દીકરી ઘરમાં લઈ લીધી, બીજા કોકની, અને આને રોડમાંથી રખડતી મૂકી દીધી. વિચારો તમે, આ જગતમાં કોઈ પ્રેમ કરતું જ નથી. પ્રેમના પાટામાં સંતાનો પડે નહીં, એના માટે કથાઓ જરૂરી છે કે દીકરી દીકરા યુવાનોને કથા સંભળાવી કે કોઈ દી આ જગતમાં કોઈને કોઈ પ્રેમ કરતું નથી. આ પ્રેમ શરીરનો છે, અંતરાત્માનો નથી. ભગવાને જે કર્યો હતો ને, આ રૂક્ષ્મણીજીએ પ્રેમ કર્યો ભગવાનને. કેવી રીતે પ્રેમ કર્યો? એને જોયા નહોતા, એને મળ્યા નહોતા, પણ એના જ્ઞાનની ચર્ચા એને સાંભળી હતી કે આ ભગવાન દ્વારકાના નાથ છે ને, એ જ્ઞાની છે, એ સંસ્કારી છે, એનું કુળ ઊંચનું છે, અને હરેક જીવ આત્માઓનું રક્ષણ કરનાર, હરેક પશુપાલક છે પોતે, અને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છે. એવા એને ચર્ચાઓ સાંભળી અને એના પ્રત્યે એને પ્રેમ થયો હતો.